वो बात बढ़िया, अब बहू को देने का, और मैं आऊँ न तब मोको तू खिलाना, और मक्खन तेरी बहू निकाले लेकिन अपने हाथ से मोको खिलाना। ऐसा बढ़िया स्वाद। मैया मौसी माँ बोल रही थी तो मुझको सच्ची नहीं लग रहा तो आज तो माँ को बोलूँगी, माँ ऐसो स्वाद तो मैंने गोकुल में कहीं नहीं चाख्यो। गोपी हम जो इनके गोपी के बराबर। तो ઠાકોરજી વ્રજમાં જે લીલા કરી છે ને એ બિલકુલ બાળક સ્વરૂપે, અને ગોપીઓની હારે સામની જે હારે નિકુંજ લીલાય કરી છે। બાર દેખો તો વાલો 12 વરસનો, અંદર દેખો તો ઝૂલે પલના, યશોદા મૈયા તેરો લલના। આ બધી અદ્ભુત લીલાઓ જો પ્રભુએ ના કરી હોત તો હું ને તમે સત્સંગ શેનો કરત, ભાવ ક્યાંથી આવત, ઘરમાં ઠાકોરજીને લાડ ક્યાંથી લડાવત, મનોહાર ક્યાંથી કરત, પાછા ચારે બાજુ દોડતા હોત, મેં ઇધર જાઉં કે ઉધર જાઉં, ત્રિશંકુ દશા હોતા પડી। પણ વલ્લભ કે નહીં, જે દેવી જીવો છે એણે રખડવાનું ને ભાટકવાની જરૂર નથી। બોલો વલ્લભાધીશ કી। વલ્લભાધીશ કી। સુબુદ્ધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી। યુધિષ્ઠિરનું રાજ કેવું છે, કેવી રીતે રાજ કરી રહ્યા છે, ધર્મરાજ છે એટલે ધર્મને રીતે બધું કરે છે, એનો હવે આગળ અનુસંધાન। નદ્ય સમુદ્ર, નદી અને સમુદ્ર એ જળનું યુગલ છે, કારણ કે નદીનો પતિ કોણ છે? સાગર છે, સમુદ્ર છે। નદીને કોઈએ પૂછ્યું કવિએ, તું આટલી મીઠી આટલી સુંદર તો શું કામ સમુદ્રને મળીને ખારી થાય છે? તો કે પતિ જેવા હોય એવા થઈને રહીએ ને તો અમારું અસ્તિત્વ જ ત્યાં મટી જાય છે, પછી અમે નદી નથી રહેતા, પછી અમે સમુદ્ર થઈ જાય છે। એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના આપણે થઈ જઈએ, પછી મારે ને તમારે પછી નદીએ ચિંતા કરવાની રહી। હવે પૂર આવશે તો, હવે સુકાઈ જઈશું, હવે વરસાદ નહીં પડે, ના, હવે બધું જોવાનું સમુદ્રએ, કારણ કે બે યુગલ છે। જુઓ, નદી અને સમુદ્ર એ જળનું યુગલ છે। સમુદ્ર નદીઓનો પતિ છે, માટે શ્રી મહાપ્રભુજીએ જળ મિથુન પદ વાપર્યું છે। લતાઓ અને વૃક્ષો પણ એ પ્રમાણે બીજું યુગલ છે। લતા હોય, વૃક્ષ હોય તો લતાઓ હોય, વૃક્ષ ના હોય તો લતાઓ કેવી રીતે હોય? તો એ પણ યુગલ છે, કારણ કે લતાઓનો આધાર વૃક્ષ છે। અન્ન સિવાય દરેક પદાર્થના ઉત્પાદનના 2 કારણ છે। ડાંગર વગેરે ઔષધિઓ સારી રીતે ફળે છે, તે દરેકમાં જીવ રહેલો છે। વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે વૃક્ષો સજીવન છે। ત્યાં સુધી કે ગુલાબના છોડ પાસે તમે ગાળો બોલો, તમે ગમે એવી વાતો કરો તો એ ગુલાબની પાંદડીઓ કરમાયેલી નાની ને એવી આવશે, અને એ જ ગુલાબના છોડ પાસે તમે ભગવત નામ લ્યો, તમે એને સિંચો ત્યારે ઠાકોરજીને યાદ કરો તો એ જ ગુલાબ ઠાકોરજીને લાયક પાંદડીવાળું આવશે। એટલે સજીવન છે હકીકત। વૃક્ષોને પણ સારી વાતની ખબર પડે છે, પણ આપણે સારા સત્સંગમાં ક્યારેય જતા નથી। છોકરાઓને આપણને કહે કે આમ કયો તો આપણે કહીએ હજી તારે વાર છે, એ વારમાં બીજે વહરી જાય છે, અને પછી રોદડા રોઈએ છે, અમારા છોકરાઓ અમારું માનતા નથી, પહેલાં આપણે એમનું નહોતા માનતા ધર્મ બાબતમાં, હવે આપણું નથી માનતા। તમે એને સમજણ પાડો, એને કૃષ્ણને પ્રેમ કરતા શીખવાડો। રવિવાર હોય અને રાજભોગ મોડો આવે, કારણ કે આપણે અસારવા ગયા હોય એટલે ઠાકોરજીને અવેર થાય। તો આરાધ્યાને સગુનને ઘણીવાર ભૂખ લાગે, 2-3 વાર રસોડામાં આવે, પછી આપણે સમજી જાય બેટા ના ના બા કાંઈ નહીં,
પછી આપણે એને કહીએ પાપડ તળેલા ડબ્બો છે ને એમાંથી ને પાપડ સન્મુખ કરી લે. બા હા કાંઈ વાંધો નહીં બેટા, તમે જેટલા સરળ રહેશો ને એમના તરફ એટલા જ. પછી કોઈ આવશે ને તો આપણને શું કહેશે, બા આ સન્મુખ કરી દો ને. શરૂઆતમાં સગુનારા ત્યાં નાના ચોકલેટ આવે ને તો એમ કે સન્મુખ, હું કોઈ દી ના નહોતી પાડતી. હું કહું મારવાલા એનો ભાવ છે, એ બાળ સ્વરૂપ છે. હવે સમજાતું, હવે સમજી ગયા. પણ હજી કોઈ એના ફ્રેન્ડ આવ્યા હોય અને કાંઈ એવું બનાવ્યું હોય સુખડી કે ખીર કે, બા સન્મુખ કરી દો. તો નાનપણથી જેવી ટેવ પાડી, દૂર તો કાઢતા જ નહીં, આઘાર્યો નડતા નહીં, ના લેવાય ના ન લેવાય ને. એકવાર એ લોકો બહાર વલ્લા થઈ ગયા ને મારવાલા, પછી પુષ્ટિમાં લાવવા અઘરા છે. તેથી તેઓ ભૂત કહેવાય છે. અનવૃત્તુ ઋતુના અતિક્રમ વિના પદ મૂકી બતાવ્યો છે કે આ બધા ઈચ્છા અનુસાર ફળ આપે, પણ જો સમયે ફળ આપે તો દોષ કહેવાય. માટે બધા ઋતુ અનુસાર ફળ આપે છે. હવે જો અત્યારે તમે જો સિઝન વિના બધી વસ્તુ આવે છે તો એ ગણ કરવાના બદલે તમને નુકસાન કરે છે. આજે લોકો કેરી ફ્રોઝન કરેલી રસ રાખે, આ બધું નુકસાનકારક. સમય પ્રમાણે પાકીને જે વસ્તુ આવે ને સિઝન પ્રમાણે, એ જ આજે ઉનાળામાં તમને જે કેરીનો સ્વાદ ઠાકોરજીને આવે ને એ શિયાળામાં ન આવે. તો જે સમયે જે પાકતું હોય ને એ જ ઠાકોરજીને ધરાવાય. હમણાં વચ્ચે ટેટી આવી હતી નહીં, મેં તો ભાઈ સાહેબ લાવશો નહીં, એ કાર્બોરેટથી પકવેલી હોય, ઠાકોરજીને મોઢું આવી જાય. અને સાક્ષાત છે, એ બોલવાનો નથી પણ કોકના મોઢે કેવડાવે. અને ટેસ્ટ તમે જોયો તો કાર્બોરેટનો જ હતો. તો જે સિઝનમાં ઉનાળામાં આવે કેરી, ઉનાળામાં આવે તો ધરો. તેથી આ આધિભૌતિક પ્રાણીઓથી થતું સુખ થયું. સ્વભાવ ધ્યાત્મ મુચ્યતે, સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે. ગીતા અધ્યાય 8 શ્લોક 3. ભગવાન સ્વ પોતે ભાવ જીવના ભાવથી જીવ થઈને ભોગ કરવા દેહમાં રહે છે. એ અધ્યાત્મા એટલે એમાં ગુણ સ્વતઃ સિદ્ધ હોવાથી દોષના અભાવ માટે રોગાદિના અભાવનું 6 શ્લોકમાં નિરૂપણ કર્યું છે. આધિ માનસી વ્યથા, આધિ શારીરિક પીડા, ક્લેશો, અવિદ્યા વગેરે વળી ઇન્દ્રિયોસ્ત્રાવ, ગર્ભસ્રાવ, ગર્ભપાત, વ્યભિચાર વગેરે દેવથી, પ્રાણીઓથી અને અંતઃકરણમાં થતા દુઃખ પણ ન હતા. કારણ કે આ બધું હતું નહીં. યુધિષ્ઠિરના રાજમાં ગર્ભપાત નહોતા થતા, ભ્રૂણને મારી નાખવામાં નહોતું આવતું. પછી કે છે ઇન્દ્રિયોસ્ત્રાવ એટલે એનો ગર્ભિતર છે એ નહોતું થતું, વ્યભિચાર નહોતો થતો. બધા કોઈ તાળા નહોતા મારતા, તાળા હોય જ કોઈને ખબર નહોતી. ઘર બધા ખુલ્લા રહેતા હતા, ભાઈચારો હતો. તારે આ ઓછું છે ને મારી પાસે વધુ છે, લઈ લે, બેયને સરખું થઈ જાય. અત્યારે કળિયુગમાં જુઓ તમે, વધુ છે એને વધે જાય છે અને ગરીબ છે એ વધુ ગરીબ થતો જાય છે. આજે ઓલા બિચારા મજૂરિયા હોય એ કેટલી મજૂરી કરે અને સાંજે આપણે હિંચકે બેઠા હોઈએ માથે ઓલા લાકડાના ભારા લઈને જતા હોય કે ઘરે જઈને એ 3 ઈંટનો ઓલો મૂકીને પેલું કરે. અને જેની પાસે છે એ લગ્નની અંદર 100 આઈટમ બનાવે અને બધી કચરામાં લોકો ચાખવા માટે લે ને આખા વાડકાના કટોરા ભરીને કચરામાં પધરાવે. એકવાર આપણી જાતને ત્યાં મૂકી જઈએ ને તો ખબર પડે કે અન્નનો બગાડ કરાય નહીં. અન્ન દેવતા છે.
આ બધું સમજવામાં આવે ને, અડધી ગરીબી ઓછી થઈ જાય. અત્યારે તમે જો લગ્નમાં જે ખર્ચા કરાય છે, અને બાર ઓલા ઊભા હોય એ બિચારા ઓલા ફુગ્ગા વેચે ને કરે. વ્યભિચાર વગેરે દેવથી, પ્રાણીઓથી અને અંતઃકરણમાં થતા દુઃખ પણ નહોતા. પેલા કોઈને આમ અંતઃકરણમાં દુઃખ નહોતું. અત્યારે ઘણીવાર આપણા જીવનમાં એવા પ્રસંગ બને કે આપણને અંતઃકરણમાં એવું દુઃખ થાય, ન વ્યક્ત કરી શકીએ, ન કોઈને કહી શકીએ. વ્યક્ત કરીએ ને કોઈને કહીએ તો વાતનું વતેસર થાય, અંતરમાં રાખીએ તો ગભરામણ થાય. ત્યારે એવા કોઈ દુઃખ નહોતા. બધું ખુલ્લું જ હતું. ખુલ્લા આસમાન, ખુલ્લી જમીન. આ મારી જમીનના જે પકાવે એની જમીન, પાકે એ હવનું અનાજ, જ્યાં રહે એ એનું ઘર, જે ગાય દોવે એ એની ગાય. કારણ કે રાજાના ધર્મથી જ સર્વ દોષોની નિવૃત્તિ થઈ હતી. જેવો રાજા હોય ને એવી પ્રજા હોય. રાજા પ્રામાણિક હોય ને તો એની પ્રજા પ્રામાણિક હોય. રાજા લાંચ્યો હોય ને તો એની પ્રજા લાંચિયાણ હોય. જેવો રાજા એવી પ્રજા. આજે આપણે ઘરમાં છોકરાઓને કહેતા હોય કે મોબાઈલ નહીં લેવાના જમતી વખતે, અને આપણે જ લેતા હોઈએ, તો ઉપદેશની અસર ન થાય મારવાલા, આચરણની અસર થાય. યુધિષ્ઠિરના રાજમાં આચરણની અસર હતી. યુધિષ્ઠિર ધર્મ રાજા હતા. ધર્મની પ્રમાણે જ રાજ કરતા હતા. શું સારું ને શું ખોટું બરાબર જાણતા હતા. પ્રજાના સુખના ભોગે પોતે સુખ નહોતા ભોગવતા. પ્રજાના સુખનો જ વિચાર કરતા હતા. ક્યાંક એવું સાંભળ્યું હતું કે યુધિષ્ઠિર પાસે બ્રાહ્મણો આવ્યા, તો ઋષિઓએ કહ્યું કે એમને દાન કરવું પડે. તમે તો બધાને પ્રસાદ લેવડાવે ને એક એક સોનામોર આપે. બ્રાહ્મણો આવતા ગયા, સોનામોર એ ખલાસ. પોતાના હાર આપી દીધો, કાંટા કુંડલ આપી દીધા, હાથના કંકણ આપી દીધા. દ્રૌપદીને કે હવે તમે આપી દો. છેલ્લો બ્રાહ્મણ આવ્યો તો સિંહાસન હતું. એ કે લે આ તારું. બધાય કે તમે અમને, એ કે ના, મને ગુરુદેવે કહ્યું કે દાન આપવું જોઈએ, જમાડ્યા પછી દક્ષિણા. યુધિષ્ઠિર કે હાલો હવે નીકળીએ પાછા વનમાં, કારણ કે હવે આપણે તો બ્રાહ્મણો કે ઊભા રહ્યો. તમે દાનમાં જે આપ્યું છે ને, હવે અમારે તમને આશીર્વાદ આપવા છે, અને આશીર્વાદમાં અમે આ બધું પાછું આપીએ છીએ. તો બધું પાછું આપ્યું. તો કોઈકે પૂછ્યું કેમ આવું કર્યું? તો કે આ રાજ ઉપર, સિંહાસન ઉપર દુર્યોધનનું રાજ હતું, તો અપવિત્ર થઈ ગયું હતું. ક્યાંક મારાથી સેજ ભૂલ થઈ જાય તો બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન અને આશીર્વાદ દ્વારા એ પવિત્ર કર્યું, અને એ લોકોએ સિંહાસન ઉપર બેસીને પાછું મને આપ્યું, એટલે હવે આ રાજ પવિત્ર થઈ ગયું. આવા યુધિષ્ઠિર રાજા હતા મારા વાલા. એને વિરામ આપીએ, કાલે વિદાયની વેળા. બોલો વલ્લભાની શ્રીમદ ભાગવત દેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયીના ચરણાન કેરો ભરોસો. દ્રઢયીના ચરણાન કેરો. હે વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો. દ્રઢયીના ચરણન કેરો. સાધન और नहीं आकली में जासु होय निवेरो. सुर का कहे विविध आदरो. बिना मोल को चेरो भरोસો. દ્રઢયીના ચરણ. દ્રઢયીના ચરણ. દ્રઢયીના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.